આપણે જ્યારે શિક્ષણ વિશે વિચારીએ છીએ ત્યારે મનમાં પહેલો વિચાર શું આવે છે? મોટાભાગે તો સ્કૂલ, કોલેજ, સારી નોકરી, બરાબર ને? પણ શું શિક્ષણનો અર્થ આટલો જ છે? ના, શિક્ષણની ભૂમિકા આના કરતાં અનેક ગણી મોટી અને ઊંડી છે. એ માત્ર કોઈ એક વ્યક્તિને નથી ઘડતું, પણ આખા સમાજનો પાયો નાખે છે. તો ચાલો આજે આપણે શિક્ષણના આ જ સામાજિક આધારસ્તંભોને જરા ઊંડાણથી સમજીએ. આપણામાંથી મોટાભાગના લોકો માટે ભણવાનો સીધો સંબંધ સારી નોકરી અને ઉજ્જવળ ભવિષ્ય સાથે જ હોય છે. અને સાચું કહું તો એમાં કશું ખોટું પણ નથી. પણ શું શિક્ષણનો હેતુ બસ અહીંયા જ પૂરો થઈ જાય છે? ખરેખર તો શિક્ષણનું જે સૌથી મોટું કામ છે ને, એ છે આપણને સમાજ તરીકે એકબીજા સાથે હળીમળીને કઈ રીતે રહેવું એ શીખવવાનું. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા અને સૌથી મહત્વના આધારસ્તંભથી, એક સુમેળભર્યો અને સુસંગત સમાજ. હવે સવાલ એ છે કે શિક્ષણ આ પાયો નાખે છે કઈ રીતે? એની શરૂઆત થાય છે આપણને સમાજમાં રહેવા માટે તૈયાર કરવાથી. આ આખી પ્રક્રિયાને એક શબ્દમાં કહેવાય છે સામાજિકીકરણ. જરા વિચારો, એક નાનું બાળક, એને સમાજના કોઈ નિયમ કાયદાની કંઈ જ ખબર નથી હોતી, ખરું ને? બસ શિક્ષણ જેને ભાષા શીખવે છે, રીતભાત શીખવે છે, શું સાચું અને શું ખોટું એનો ભેદ સમજાવે છે. એક રીતે જોઈએ તો શાળા એ મોટા સમાજની એક નાનકડી પ્રતિકૃતિ છે, જ્યાં આપણે સાથે રહેવાના પહેલા પાઠ ભણીએ છીએ. શિક્ષણનું એક બીજું બહુ જ અદ્ભુત કામ છે, અને એ છે આપણી સંસ્કૃતિને જીવંત રાખવાનું. એ એક એવી મજબૂત કડી છે જે એક પેઢી પાસેથી જ્ઞાન, ભાષા અને આપણી પરંપરાઓ લઈને બીજી પેઢી સુધી પહોંચાડે છે. આપણા પૂર્વજોએ જે કંઈ પણ સિદ્ધ કર્યું એ વારસો શિક્ષણના માધ્યમથી જ તો આપણા સુધી પહોંચ્યો છે. આ ઉપરાંત શિક્ષણ સમાજને જોડે છે. ખરેખર શાળા જેવી અનોખી જગ્યા બીજી કોઈ નથી. વિચારો, ત્યાં અલગ અલગ ધર્મ, જાતિ અને આર્થિક પરિસ્થિતિમાંથી આવતા બાળકો એકસાથે ભણે છે, રમે છે અને મોટા થાય છે. બસ આ જ અનુભવ તેમના મનમાં એકબીજા માટે આદર અને રાષ્ટ્રીય એકતાના બીજ રોપે છે. અને જો જ્યાં એકતા હોય ત્યાં શાંતિ અને વ્યવસ્થા તો આપોઆપ જ આવી જાય. શિક્ષણ આપણને શીખવે છે કે કાયદાનું પાલન કેમ કરવું જોઈએ, કોઈના ડરથી નહીં, પણ એ આપણી એક જવાબદારી છે એ સમજીને. અને આ આંતરિક સમજ જ છે જે એક સ્થિર અને શાંતિપૂર્ણ સમાજનો પાયો બને છે. તો આપણે જોયું કે શિક્ષણ સમાજને સ્થિરતા કેવી રીતે આપે છે. પણ વાત અહીં અટકતી નથી. શિક્ષણ માત્ર સ્થિરતા નથી આપતું, એ તો પરિવર્તનનું એક શક્તિશાળી એન્જિન પણ છે. અને આ જ છે આપણો બીજો આધારસ્તંભ, પ્રગતિ અને તક. કહેવાય છે ને કે શિક્ષણ એ અજ્ઞાનના અંધારામાં જ્ઞાનનો દીવો છે. એ અંધશ્રદ્ધા અને સદીઓ જૂના ખોટા રિવાજો સામે તર્કનું શસ્ત્ર ઉગામે છે. અને જ્યારે લોકો સવાલ પૂછતા શીખે છે, વૈજ્ઞાનિક રીતે વિચારતા થાય છે, બસ ત્યારથી જ સમાનતા જેવા પ્રગતિશીલ વિચારોનો જન્મ થાય છે અને સાચા સામાજિક સુધારાની શરૂઆત થાય છે. શિક્ષણનું બીજું એક મહત્વનું કામ છે દરેક વ્યક્તિની અંદર છુપાયેલી ક્ષમતાને ઓળખવાનું અને તેને બહાર લાવવાનું. કોઈનામાં ડૉક્ટર બનવાની આવડત છે, તો કોઈનામાં એક સારો શિક્ષક બનવાની. કોઈ કુશળ કારીગર બની શકે છે, તો કોઈ દૂરંદેશી નેતા. શિક્ષણ આ દરેકને પોતાની યોગ્ય ભૂમિકા માટે તૈયાર કરે છે, જેથી સમાજનું ગાડું સરળતાથી ચાલી શકે. અને આનો સીધો ફાયદો કોને થાય છે? દેશના અર્થતંત્રને. વાત એકદમ સિમ્પલ છે. જેમ જેમ લોકો વધુ ભણે છે, તેમ તેમ તેઓ વધુ કુશળ બને છે. અને કુશળ લોકો દેશની ઉત્પાદકતામાં વધારો કરે છે. એટલે જ તો કહેવાય છે કે કોઈપણ દેશની સાચી સંપત્તિ તેના શિક્ષિત અને કુશળ નાગરિકો જ છે. અને કદાચ એટલે જ શિક્ષણને સામાજિક ગતિશીલતાનું સૌથી મોટું સાધન માનવામાં આવે છે. આ ક્વોટ બિલકુલ સાચું કહે છે. શિક્ષણ એ ગરીબીમાંથી બહાર આવવાનું એક સશક્ત માધ્યમ છે. કેમ? કારણ કે એ દરેક વ્યક્તિને, ભલે તે ગમે તેવી પરિસ્થિતિમાં જન્મ્યો હોય, પોતાની મહેનત અને આવડતના જોરે આગળ વધવાની એક સમાન તક પૂરી પાડે છે. ઓકે, તો આપણે વ્યક્તિ અને સમાજની વાત તો કરી લીધી, પણ શિક્ષણની નજર આનાથી પણ ઘણી આગળ છે. હવે વાત કરીએ આપણા ત્રીજા અને અંતિમ આધારસ્તંભની. શિક્ષણ કઈ રીતે આપણને માત્ર એક દેશના સારા નાગરિક નહીં, પણ આખા વિશ્વના નાગરિક બનાવે છે. આદર્શ નાગરિક એટલે કોણ? શું એ જે ફક્ત પોતાના અધિકારો માટે લડે છે? ના. આદર્શ નાગરિક એ છે જે પોતાના અધિકારોને જાણે છે અને સાથે સાથે પોતાની ફરજોને પણ સમજે છે. અને શિક્ષણ આપણને આ જ સંતુલન શીખવે છે. એ આપણને યાદ કરાવે છે કે અધિકાર અને ફરજ એ તો એક જ સિક્કાની બે બાજુ છે. એક વગર બીજી અધૂરી છે.
આપણે બધા જાણીએ છીએ કે કોઈ પણ દેશનું ભવિષ્ય તેના નેતાઓ કેવા છે તેના પર નિર્ભર કરે છે. શિક્ષણ જ એવા સક્ષમ અને દૂરદેશી નેતાઓનું ઘડતર કરે છે જે દેશને સાચી દિશા આપી શકે. પછી ભલે એ રાજકારણનું ક્ષેત્ર હોય, વ્યાપાર ઉદ્યોગ હોય કે પછી સમાજ સેવા. અને આજના ગ્લોબલ યુગમાં આપણી વિચારસરણી ફક્ત આપણા દેશ પૂરતી સીમિત ન રહી શકે. શિક્ષણ આપણી દૃષ્ટિને વિશાળ બનાવે છે. એ આપણને દુનિયાની અલગ અલગ સંસ્કૃતિઓનું સન્માન કરતા શીખવે છે. આપણો જે પ્રાચીન સિદ્ધાંત છે ને, વસુધૈવ કુટુંબકમ, એટલે કે આખી દુનિયા જે એક પરિવાર છે, શિક્ષણ એ ભાવનાને સાચા અર્થમાં ચરિતાર્થ કરે છે. એક શિક્ષિત સમાજની આ જ તો ખાસિયત છે. તે માત્ર સમસ્યાઓ ગણાવતો નથી, પણ તેના ઉકેલ શોધવાનો પ્રયત્ન કરે છે. ભવે પછી એ ગરીબીની સમસ્યા હોય, પર્યાવરણનું પ્રદૂષણ હોય કે પછી સમાજમાં ફેલાયેલી અસમાનતા. શિક્ષણ આપણને એ દૃષ્ટિ આપે છે જેનાથી આપણે સમસ્યાના મૂળ સુધી જઈ શકીએ અને તેનો વૈજ્ઞાનિક અને તાર્કિક ઉકેલ શોધી શકીએ. તો આખી વાતનો સાર એ છે કે શિક્ષણની સફર એક વ્યક્તિના વિકાસથી શરૂ થાય છે, પણ તે ત્યાં અટકતી નથી. એ એક વ્યક્તિમાંથી સમાજ, સમાજમાંથી દેશ અને દેશમાંથી આખા વિશ્વ સુધી ફેલાય છે. ટૂંકમાં, શિક્ષણ આપણને માત્ર એક કુશળ પ્રોફેશનલ જ નથી બનાવતું, પણ એક જવાબદાર નાગરિક અને એનાથી પણ વધીને એક સારો માણસ બનાવે છે. અને અંતમાં એક સવાલ સાથે આપણે સૌએ વિચારવાનું છે. આજની દુનિયા કેટલી ઝડપથી બદલાઈ રહી છે, ખરું ને? રોજ નવી ટેકનોલોજી આવે છે, સમાજમાં નવા પડકારો ઊભા થાય છે. આવા સમયમાં શિક્ષણના આ બધા કાર્યોમાંથી કયું કાર્ય આવનારા ભવિષ્ય માટે સૌથી વધુ જરૂરી, સૌથી વધુ મહત્વનું બની રહેશે? આ સવાલ પર વિચારવા જેવું ખરું?